હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો 11 વાગી ગયા છે અને મૈત્રીને જઈને હું મૂકી આવી છું. જો ઘરનું આજ તો બધું જ કામ પડ્યું છે, તો ફટાફટ હવે ઘરનું કામ પતાવીશ. એને જમાડીને મોકલી દીધી, શાક રોટલી બનાવી અને જમાડીને મોકલી છે અને બંને નવડાવીને તૈયાર કરી દીધી હતી. તો બસ હવે ફટાફટ બધું ઘરનું કામ પતાવીશ. અને જો વરસાદ જેવું વાતાવરણ છે, અઠવાડિયે તો કન્ટિન્યુઅસ વરસાદ જેવું વાતાવરણ રહે, ખાસ નથી પડતો પણ થોડો પણ ચાલુ જ રહે છે. અને આજે જીનું જુઓ, જીનું કાતર મૂકી દે બેટા, લાવ જો જીનું આખા ઘરમાં પથારો કર્યો છે ને, આખી સેટી ઉપર પથારો કર્યો છે. જો ઘરમાં શું ચોખ્ખું રાખવાનું, આવું ને આવું કરી દે પાછું. અને આ એકલી જ કહું છું ને, એકલી સોના બરાબર છે અમારે, હે ને? ઓય આખો દિવસ મસ્તી જ હોય છે ને. હવે ફટાફટ ઘરનું કામ પતાવી દઉં, પછી 2-3 વિડીયો ઉતારવા છે તો વિડીયો ઉતારી દઈશ. એમાં ઉતરી ગયા છીએ, જીનું પણ ઉઠી ગઈ છે. જીનુએ મસ્ત માથું પણ ઉડાવી દીધું છે, હે જીનું? ત્યાં 5 વાગી જાય બેટા, પતરી જેવું હોય ખાલી ખોટું. માથું દુખે છે, હે જીનું? ચાલ પવન કેવો મસ્ત આવે છે નીચે, હે? અહીં બેસવું છે? કદાચ ગાડી પડી છે બેટા, હા ગાડી પડી છે, અહીંયા બેસીએ. તો મૈત્રી અહીંયા લેસન કરે છે ને જીનું ટીવી જોવે છે. હવે હું ફટાફટ જમવાનું બનાવી દઈશ. 7 વાગી ગયા છે, પછી 8 વાગ્યામાં લાઈવ આવવાનો ટાઈમ થઈ જાય છે. આજે મારે છે મારા માટે રાજગરાના લોટની પૂરી કરવી છે અને બટાકાનું શાક બનાવીશ. તો પહેલાં બધા ફટાફટ વાસણ મૂકી દઈશ. અને મૈત્રી તું એની અંદર લીટા ના પાડતી બેટા, એ હોમવર્ક કરે છે. હવે જીનું જો, જીનું તારક મહેતા જુએ છે. તો ફટાફટ પહેલાં હું જમવાનું બનાવી દઉં. હા આ જો, તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ. મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી. તો બધાને ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અને જે પણ ચેનલમાં નવા આવતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. બાય.